નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ ગોલ્ડ પ્રાઇસ અપડેટ। 5 દિવસમાં 3000 સસ્તું થયું સોનું, ચાંદી પણ 4500 રૂપિયા સસ્તી થઈ। જાણો શું છે કારણ। 5 ટ્રેડિંગ દિવસોમાં સોનું 3000 રૂપિયાથી વધુ સસ્તું થયું છે, જ્યારે ચાંદીના ભાવમાં 4500 રૂપિયાનો ઘટાડો આવ્યો છે। અઠવાડિયાના મધ્યમાં બંને કિંમતી ધાતુઓમાં થોડો સુધારો જોવા મળ્યો હોવા છતાં અઠવાડિયાના અંત સુધી તેમના ભાવમાં નીચલા સ્તર જોવા મળી ચૂક્યા છે। 5 દિવસમાં સોનાનો ભાવ ₹3000 ઘટ્યો છે। છેલ્લા અઠવાડિયા દરમિયાન સોનાના ભાવમાં ઘટાડો ચાલુ છે। 5 ટ્રેડિંગ દિવસોમાં 24 કેરેટ સોનામાં 10 ગ્રામનો ભાવમાં ₹3040નો ઘટાડો નોંધાયો છે। 24 મે રોજ અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે 10 ગ્રામ સોનાનો દર 1,59,350 હતો, જે 26 મેના રોજ સૌથી તીવ્ર ઘટાડો નોંધાયો હતો। 27 મેના રોજ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો, પરંતુ 28 મેના રોજ તે ફરીથી ઘટ્યો। 29 મેના રોજ અઠવાડિયાના અંતિમ ટ્રેડિંગ દિવસ સોનું પ્રતિ 10 ગ્રામ 1,56,810 રૂપિયા પર બંધ થયું। આમ 5 દિવસ ટ્રેડિંગ દિવસોમાં તેની કિંમત 3000 રૂપિયાથી વધુ ઘટી ગઈ છે। ચાંદી 5 દિવસમાં 4500 રૂપિયા સસ્તી થઈ છે। સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ ગયા અઠવાડિયામાં ઘટાડો નોંધાયો છે। સોમવાર અને શુક્રવાર વચ્ચે ચાંદીના ભાવમાં 4500 રૂપિયાનો ઘટાડો થયો છે। સોમવારે અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે 1 કિલોગ્રામ 999% શુદ્ધતાવાળી ચાંદી 2,72,290 રૂપિયા પર ટ્રેડ થઈ રહી હતી, જે ભાવ પછીથી 25 મેના રોજ ઘટ્યો હતો। સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ ઉછાળો અને ઘટાડો જોવા મળ્યો અને ભાવ પ્રતિ કિલોગ્રામ 2,67,790 રૂપિયા પર બંધ થયા હતા। રેકોર્ડ હાઈથી 21% તૂટ્યું સોનું, ગભરાટ, પ્રોફિટ બુકિંગ કે પછી નવા આર્થિક યુગની શરૂઆત? હવે ગોલ્ડનું ભવિષ્ય શું? સોનાના ભાવમાં આવેલા તાજેતરનો મોટો ઘટાડો હાલમાં સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે। એવામાં સવાલ એ છે કે વૈશ્વિક તણાવ અને મોંઘવારીની સ્થિતિ વચ્ચે પણ સોનું કેમ નબળું પડી રહ્યું છે? આગામી સમયમાં રોકાણકારોએ શું કરવું જોઈએ? છેલ્લા કેટલાક મહિનાઓમાં સોનાના ભાવમાં આવેલા ભારે ઘટાડાએ દુનિયાભરમાં રોકાણકારોને વિચારતા કરી મૂક્યા છે। ટૂંકમાં, જો સોનું થોડા સમય પહેલાં સુધી સુરક્ષિત રોકાણ માનવામાં આવતું હતું, તે જ હવે ભારે ઉતાર ચઢાવનો સામનો કરી રહ્યું છે। વર્ષ 2023માં આશરે $1800 પ્રતિ ઓઝથી શરૂ થયેલી તેજીએ જાન્યુઆરી 2026 સુધી સોનાને રેકોર્ડ $5597 પ્રતિ ઓઝ સુધી પહોંચાડી દીધું હતું। લગભગ 3 વર્ષમાં સોનાએ 200%થી વધુનું રિટર્ન આપ્યું। ત્યારબાદ અચાનક બજાર પલટાયો અને સોનું આશરે 26% સુધી ગગડી ગયું। અત્યારે કિંમતો લગભગ $4400ની આસપાસ ચાલી રહી છે, જે તેના રેકોર્ડ હાઈથી 21% નીચે છે। સામાન્ય રીતે યુદ્ધ, મોંઘવારી અને આર્થિક અનિશ્ચિતતાના સમયે સોનું મજબૂત થાય છે। એવામાં અત્યારે પણ દુનિયામાં ઘણી કટોકટી, અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ, તેલની વધતી કિંમતો, ગ્લોબલ મોંઘવારી, ડોલર પર ઘટતો વિશ્વાસ અને મંદીની આશંકા ચાલી રહી છે। કેડિયા એડવાઇઝરીના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે યુદ્ધ, મોંઘવારી અને આર્થિક અનિશ્ચિતતાના કારણે સોનાના ભાવમાં વધે છે। આ સમય પણ અમેરિકા ઈરાન તણાવ, વધતી તેલની કિંમતો, ડોલર પર ઘટતો વિશ્વાસ જેવા કેટલાક મોટા જોખમ હાજર। આમ છતાંય સોનું નબળું પડ્યું છે। આનું મુખ્ય કારણ દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો દ્વારા વ્યાજ દર ઊંચા રાખવામાં આવ્યા તે છે। અમેરિકા સહિત કેટલાક દેશોમાં મોંઘવારી હજુ પણ નિયંત્રણ બહાર છે, તેથી વ્યાજ દર વધવાની શક્યતા બનેલી છે। આનાથી ડોલર અને બોન્ડ મજબૂત થયા છે, જેના કારણે રોકાણકારોનું વલણ હાલમાં સોના પરથી હટી ગયું છે। કેડિયા એડવાઇઝરીના મતે સોનામાં છેલ્લા કેટલાક વર્ષોમાં જબરજસ્ત તેજી આવી હતી। એવામાં મોટા રોકાણકારો અને ફંડ્સ ઊંચા સ્તરે નફો બુક કરવાનું શરૂ કરી દીધું હતું। બજારમાં જ્યારે મોટી વેચવાલી આવે ત્યારે કિંમતો પર દબાણ વધે જ છે। એ સિવાય વાત કરીએ તો કેટલાક રોકાણકારોએ જોખમ ઓછું કરવા અને કેશ ફ્લો વધારવા માટે પણ સોનું વેચવાનું શરૂ કર્યું હતું, જેનાથી ઘટાડો વધુ ઝડપી બન્યો। એવામાં જ્યારે બજારમાં ડર વધે ત્યારે ઘણીવાર રોકાણકારો સોનું વેચી રોકડા પૈસા જમા કરી
વર્ષ 2008 અને વર્ષ 2022માં પણ આવું જ થયું. વર્ષ 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટી દરમિયાન સોનું પહેલાં ઝડપથી વધ્યું, પરંતુ પછી આશરે 34% સુધી ગગડી ગયું. આ જ રીતે વર્ષ 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ સમયે સોનાની તેજી આવી, પરંતુ યુએસ ફેડરલ રિઝર્વની કડક પોલિસીના કારણે કિંમતો લગભગ 22% તૂટી ગઈ. ખાસ વાત એ હતી કે બંને વખત મોટા ઘટાડા પછી સોનામાં લાંબા ગાળાની મોટી તેજી જોવા મળી હતી. એ સિવાય સોનાની લોંગ ટર્મ સ્ટોરી હજુ પણ મજબૂત છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર વર્ષ 2025માં વૈશ્વિક સ્તરે સોનાની માંગમાં રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. સેન્ટ્રલ બેન્કો સતત મોટા પાયે સોનું ખરીદી રહી છે. ચીન સતત 17 મહિનાથી પોતાના ગોલ્ડ રિઝર્વમાં વધારો કરી રહ્યું છે, જ્યારે ભારત અને અન્ય ઉભરતા અર્થતંત્રો પણ સોનાના અનામત તરીકે મજબૂત કરી રહ્યા છે. સોનું માત્ર એક રોકાણ નથી, પરંતુ આર્થિક અને જીઓપોલિટિકલ સુરક્ષાનું સાધન બની રહ્યું છે. માર્કેટ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર જૂનથી ઓગસ્ટ 2026 સુધી સોનાના ભારે ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. ટેકનિકલ રીતે $5100નું સ્તર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. જો કે સોનું આની ઉપર ટકી શકતું નથી તો નબળાઈ ચાલુ રહી શકે છે. બીજી તરફ $4100 મજબૂત સપોર્ટ માનવામાં આવી રહ્યું છે. જો ગ્લોબલ ગભરાટ વધુ વધશે તો કિંમતો $3450થી $3500 સુધી પણ જઈ શકે છે. એક્સપર્ટ્સ હાલમાં એકસાથે મોટું રોકાણ કરવાથી બચવાની સલાહ આપી રહ્યા છે. તેમનું માનવું કે તબક્કાવાર રીતે રોકાણ કરવું વધુ સુરક્ષિત વ્યૂહરચના હોઈ શકે છે. જો આગામી મહિનાઓમાં વધુ ઘટાડો આવે તો લાંબા ગાળાના રોકાણો માટે આ એક સારી તક સાબિત થઈ શકે છે. ડોલર સામે રૂપિયો કેમ નબળો પડ્યો? પાકિસ્તાન સહિતના અન્ય દેશોની કરન્સી મજબૂત થઈ, જાણો કેમ. સામાન્ય આર્થિક સિદ્ધાંત એવું કહે કે જે દેશની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધતી હોય તેની કરન્સી મજબૂત થાય છે. ભારતનો આર્થિક વૃદ્ધિ દર હાલમાં ચીન કરતાં પણ વધુ છે. છતાંય ભારતીય રૂપિયો સતત નબળો પડીને અમેરિકન ડોલર સામે આશરે 96ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયું છે. છેલ્લા 2 વર્ષમાં જ તેમાં 14.75%નો ઘટાડો નોંધાયો છે. આ પરિસ્થિતિ પર પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ સહિતના નિષ્ણાતો સવાલ ઉઠાવી રહ્યા છે. આશ્ચર્યની વાત એ કે ભારતની આસપાસના અન્ય એશિયન દેશોની મુદ્રાઓ ડોલર સામે મજબૂત પ્રદર્શન કરી રહી છે, તો પછી એશિયાના અન્ય દેશોની મુદ્રા કેમ મજબૂત થઈ રહી છે? મલેશિયાના કરન્સી રિગિટ છેલ્લા 7 વર્ષમાં સૌથી મજબૂત સ્તરે પહોંચી ગઈ છે. પાછલા વર્ષે તેમાં 9.25%નો ઉછાળો આવ્યો હતો. તે જ સમયે ભારતીય રૂપિયો 4.40% તૂટ્યો હતો. થાઇલેન્ડની મુદ્રા બાટ જાન્યુઆરીમાં મજબૂત થઈને પ્રતિ ડોલર 31થી નીચે પહોંચી ગઈ હતી, જે જૂન 2021 પછીનું સૌથી શ્રેષ્ઠ સ્તર માનવામાં આવી રહ્યું છે. સિંગાપુર વૈશ્વિક સ્તરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે આવેલા બૂમના સૌથી મોટો ફાયદો સિંગાપુરને મળ્યો છે. પ્રથમ ક્વાર્ટરમાં સિંગાપુરનો જીડીપી ગ્રોથ 6% રહ્યો. એપ્રિલ મહિનામાં સિંગાપુરનું નોન ઓઇલ ઘરેલું નિકાસમાં 24.5% અને ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં 67%નો ઐતિહાસિક ઉછાળો રહ્યો. પાકિસ્તાન ભારતીય રૂપિયા ચાલુ વર્ષે 6%થી વધુનો ઘટાડો થયો. તેની સામે પાકિસ્તાનનો રૂપિયો છેલ્લા 6 મહિનામાં 1.31% મજબૂત થઈને 278 પ્રતિ ડોલર પર સ્થિર છે. પાકિસ્તાનના માર્ચ ક્વાર્ટરમાં મળેલું કરંટ એકાઉન્ટ સરપ્લસ, સાઉદી અરેબિયા તરફથી મળેલી નાણાકીય મદદ અને યુરોબોન્ડ માર્કેટમાં વાપસીના કારણે રોકાણકારોનો ડર ઓછો થયો છે. દર્શક મિત્રો, આ હતા ફાઇનાન્શિયલ સમાચાર અને સોના ચાંદીને ભાવને લઈ મહત્વના સમાચાર અને આજના સોના ચાંદીના ભાવના લેટેસ્ટ રેટ. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર, નવા ભાવ સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.